હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? મારી યુટ્યુબ ચેનલ વાઘેલા સ્ટડીઝમાં તમારું સ્વાગત છે. તમને ખ્યાલ છે આપણે ધોરણ 12 કોમર્સ વિકાસ અસાઇનમેન્ટ 2025નું સોલ્યુશન ગુજરાતમાં સૌપ્રથમ વખત મારી ચેનલ વાઘેલા સ્ટડીઝ ઉપર કરીએ છીએ. તેમાં અગાઉના વિડીયોમાં તમને મેં વિભાગ C-ના 4 દાખલાનું સોલ્યુશન કરાવ્યું હતું. હવે આજે વિષય નામાનું વિભાગ C પ્રકરણ 1 તેનો દાખલા નંબર 5 નું સોલ્યુશન હું તમને કરાવવાનો છું. તો મારી ચેનલમાં ખાસ તમે બન્યા રહેજો. તમારા મિત્રોને મારી ચેનલ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું કહેજો, ભૂલતા નહીં. હવે જુઓ દાખલા નંબર 5. અહીં ધ્યાન આપજો. જુઓ, ધવલ, પલક અને કમલ 5:3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. વર્ષના અંતે હિસાબો તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું છે. ઉપાડ પર વ્યાજ અનુક્રમે ₹1000, ₹800 અને ₹600 છે. તો ભૂલ સુધારણા નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, હવે 3 ભાગીદારો છે, બરાબર. હવે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું, એનો મતલબ શું કે આ ત્રણેય ભાગીદારોએ જે વર્ષ દરમિયાન ઉપાડ કરેલો હોય તો એ ઉપાડ પર આ ત્રણેય ભાગીદારોએ પેઢીને વ્યાજ ચૂકવવું પડે એમ. તો ધવલ ₹1000 ચૂકવશે, પલક ₹800 ચૂકવશે અને કમલ ₹600 ચૂકવશે. આ ત્રણેયનો ઉપાડ પર જે વ્યાજ છે એ પેઢી માટે નફો છે, બરાબર. પેઢીની એક જાતનો આવક કહેવાય, નફો કહેવાય એમ. તો નફામાં, પેઢીના નફામાં વધારો થશે. હવે એ નફામાં જે વધારો થશે એ પ્રમાણે આ ત્રણેય ભાગીદારો ફરી વખત એ નફાને વેચશે. તો હવે ગણતરી કઈ રીતે કરીએ છીએ અહીં ધ્યાન આપો. જુઓ, ત્રણેય ભાગીદારનું કોષ્ટક બનાવીએ. જો આન્સર આ રીતે ત્રણેય ભાગીદારોના નામ લખશો. અહીં પહેલા ખાનામાં ભાગીદારો અને એની વિગત. ભાગીદારો અને વિગત. 3 ભાગીદારો છે, ધવલ, પલક અને કમલ. કુલ. હવે આવી રીતે 3 ખાના બનાવશું. હવે આ ઉપાડ જે છે એ પેઢીમાં જશે તો ભાગીદારોના નફામાં વધારો થશે. તો અહીં લખશું ઉપાડ ના વ્યાજ જેટલો નફામાં વધારો. અને એ કયા પ્રમાણમાં વધારો થશે? 5:3:2. 5:3:2. અને અહીં લખશો ઉપાડ પર વ્યાજ. તો ઉપાડ પર વ્યાજ અપાયેલું છે. જો ધવલના છે ₹1000, પછી પલકના છે ₹800, કમલના છે ₹600. તો 8,000
800 એટલે કે 1800, 1800 ને 600, 2400 રૂપિયા, કુલ 2400 રૂપિયા પેઢીમાં આવે. હવે આ ત્રણેય ભાગીદારો ઉપાડ પર વ્યાજ આપશે એટલે ભાગીદારોના પોતાના મૂડીમાં ઘટાડો થશે. ઘટાડો થાય ભાગીદારોમાં આ રૂપિયાનો ઘટાડો થાય છે એટલે ઘટાડો થાય તો એને માઇનસ કહે એટલે કઈ માઇનસ લખશું. આમ હવે આ 2400 રૂપિયા જે ટોટલ થયા એ 2400 રૂપિયાને ત્રણેય ભાગીદારો 5:3:2 ના પ્રમાણમાં વેચી લેશે. બરાબર, તો 5 ને 3 8, 8 ને 2 10. તો જો ધ્યાન આપજો. હવે ધવલનો ભાગ છે 5, બરાબર, તો જો કુલ છે 2400, તો આપણે ગણતરી કરીએ. જો 2400 ગુણ્યા 5 ભાગ્યા ટોટલ 10 હતો એટલે ભાગ્યા 10, 1200. અહીંયા પ્લસ કરવાનું કેમ કે નફામાં વધારો થાય. પછી પલકમાં 3 છે તો 2400 ગુણ્યા 3 અને ભાગ્યા 10 તો 720 પ્લસ 720 પ્લસ કમલ 2400 ગુણ્યા કમલનો ભાગ 2 છે ગુણ્યા 2 અને ભાગ્યા 10 બરાબર 480. તો આ રીતે પ્લસ અહીંયા લગાડવાનું, અહીંયા માઇનસ લગાડવાનું. માઇનસ એટલે કે ભાગીદારોમાં ઘટાડો થાય છે, આ પ્લસ એટલા માટે કે ભાગીદારોના નફામાં વધારો થાય છે. અહીં લખશું તફાવતની રકમ. જમા અને ઉધાર. હવે બાદબાકી કરીએ તો 1200 છે ને 1000, 1200 માંથી 1000 જાય તો 200 આવે. મોટા છે 1200 પ્લસ, તો અહીંયા પ્લસ 200 આવશે. હવે 800 અને અહીંયા 720, 800 માંથી 720 આપણે બાદ કરીએ તો 80 આવશે અને મોટા માઇનસ છે તો માઇનસ 80. હવે અહીં 600 માઇનસ છે પ્લસ 480, મોટા 600 માંથી 480 ને આપણે બાદ કરીએ તો 120 આવશે અને મોટા માઇનસ છે તો માઇનસ 120. તો આ રીતે હવે જે પ્લસ હોય તેમાં જમા લખવાનું, માઇનસ હોય તેમાં ઉધાર લખવાનું. આ માઇનસ છે એટલે ઉધાર. હવે ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધ. તો પલક અને કમલ બંનેમાં માઇનસ છે તો એમાં ઉધાર થશે. તો અહીં લખશું પલકના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 80 રૂપિયા અને કમલના મૂડી કે ચાલુ ખાતે ઉધાર કમલના છે 120 રૂપિયા. તે આમાં પ્લસ છે તે ધવલના મૂડી કે ચાલુ ખાતે ટોટલ 200 રૂપિયા. બાબત છે ઉપાડ પર
વ્યાજ ગણવાનું રહી ગયું તેની ભૂલ સુધારણા કરી તેના. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ દાખલાને સમજો. કંઈ ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં લખજો અને સ્ક્રીનશોટ પાડી લેજો. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6. પી, ક્યુ અને આર 5:7:9 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. ક્યુને ₹7,000 નફો મળે છે, તો મેનેજરના કમિશનની ગણતરી કરો. બરાબર? તો જો અહીંયા ધ્યાન આપજો, કુલ 3 ભાગીદારો છે. જો ધ્યાન આપજો, ભાગીદારો. આન્સર કુલ 3 ભાગીદારો છે, પી, ક્યુ અને આર. જુઓ, પી જેમ ક્યુ જેમ આર, 3 ભાગીદારો. ત્રણેયનું નફા નુકસાનનું પ્રમાણ નફા નુકસાનનું પ્રમાણ 5:7:9. 5:7:9. ટોટલ કરીએ તો 7 ને 5 12, 12 ને 9 21. તો ટોટલ 21 ભાગ આવ્યા. હવે જુઓ, ધ્યાન આપો, મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અહીં આપણને ખ્યાલ નથી કે કુલ નફો કેટલો છે. તો સૌથી પહેલા આપણે કુલ નફો શોધ્યો. હવે એક ભાગીદાર છે ક્યુ. ક્યુને ₹7,000 નફો આવ્યો છે. આ કહેવામાં આવ્યું છે. જુઓ, અહીં ધ્યાન આપો, ક્યુનો નફો બરાબર ₹7,000. હવે ક્યુનો નફો અપાયેલો છે 7,000. હવે મિત્રો, તમને વેચણી પાત્ર નફો આપ્યો હોય અને ભાગીદારને કેટલા ભાગે નફો આવે એનું સૂત્ર ખ્યાલ હશે. જો આ રીતે છે, ધ્યાન આપજો, કે ભાગીદારનો નફો દરેક ભાગીદારનો નફો, આ સૂત્ર છે. તો અહીંયા આવશે વેચણી પાત્ર નફો અને ગુણ્યા ભાગ, એ ભાગીદારનો ભાગ હોય તે. તો ભાગીદારનો નફો બરાબર વેચણી પાત્ર નફો ગુણ્યા ભાગ. હવે ભાગીદાર ક્યુ, તો ક્યુનો નફો અપાયેલો છે 7,000. ભાગીદાર ક્યુનો નફો 7,000 બરાબર. વેચણી પાત્ર નફાની આપણને ખ્યાલ નથી, એ શોધવાનો છે. તો વેચણી પાત્ર નફો ગુણ્યા ભાગ, ક્યુનો ભાગ. તો કે આપણે ક્યુનો નફો અપાયેલો છે ને, ક્યુનો ભાગ. તો અહીંયા જુઓ, ક્યુનો ભાગ 7 છે, ટોટલ 21. 7/21. વેચણી પાત્ર નફો હોય તેને ગુણ્યા 7/21 કરીએ તો 7,000 આવે. હવે શું કરીએ કે આ 7/21 છે એને આપણે ફેરવીએ તો અહીંયા આવે એટલે વ્યસ્ત થાય. તો જો આ રીતે થશે, વેચણી પાત્ર નફો બરાબર. જો 7,000
ગુણ્યા, હવે આ છે તે આમ ફરે છે એટલે વ્યસ્ત થાય, 21 ઉપર આવશે અને 7 હોય છેદમાં જાય તો 21 અને છેદમાં 7. તમે કેલ્શિયમનો યુઝ કરી શકો પણ આ કેલ્શિયમ વગર પણ આવડે એવું છે. 7 એકા 7 અને 3 શૂન્ય ચડાવીએ તો 7000 ભાગ્યા 7 કરો એટલે 1000 આવ્યા. 1000 ગુણ્યા 21 એટલે કે વેચણી પાત્ર નફો 21,000 રૂપિયા આવ્યો. હવે આ 21,000 રૂપિયામાં 10% મેનેજરને કમિશન આપવાનું છે. તો જુઓ, મેનેજરનું કમિશન મેનેજરનું 10% કમિશન બરાબર. હવે એનું સૂત્ર છે નફો ગુણ્યા ટકા છેદમાં 100. નફો વેચણી પાત્ર નફો 21,000 ગુણ્યા ટકા 10% અને છેદમાં 100. શૂન્ય જાય શૂન્ય જાય તો 2100 રૂપિયા. તો આ મેનેજરના કમિશનની ગણતરી થઈ 2100 રૂપિયા. તમે સીધા ટકા શોધી શકો અને સૂત્ર લઈને પણ શોધી શકો. તો આ રીતે આ મેનેજરના કમિશનની ગણતરી થઈ. તો આનો સ્ક્રીનશોટ પાડીને રાખી મૂકજો. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 7. પલકની આખરની મૂડી રૂપિયા 96,000 છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના રૂપિયા 6,000 તથા નફાના રૂપિયા 9,000ની અસર આપેલી છે. મૂડી પર વાર્ષિક 8% લેખે વ્યાજ ગણો. હવે જો મિત્રો, અહીં મૂડી પર 8% વાર્ષિક વ્યાજ ગણવાનો છે. તો વાર્ષિક વ્યાજ ક્યારે ગણાય? મૂડી તો અહીં અપાયેલી છે. જુઓ, તો 96,000ના 8% કરવાના ના, એમ ન થાય. શું કામ? કે 96,000 છે આખરની મૂડી છે, સમજ્યા? આખરની મૂડી એટલે વર્ષના એન્ડમાં, તો વ્યાજ તો આખા વર્ષનું આપવું પડે. તો જે શરૂઆતમાં મૂડી હોય તે તમારે શોધવી પડે. તો આપણે સૌથી પહેલા શરૂની મૂડી ગોતશું અને પછી 8% લેખે વ્યાજ આપશું. તો જો શરૂની મૂડી કઈ રીતે આવે ધ્યાન આપજો. તો આન્સર, આ એક સૂત્ર છે. જો શરૂની મૂડી બરાબર આખરની મૂડી આખરની મૂડી પછી પ્લસ ઉપાડ માઇનસ નફો. તો જો શરૂની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો, તો શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. આ રીતે સૂત્ર. હવે ગણતરી કરીએ તો જો ધ્યાન આપજો. શરૂની મૂડી જો આખરની મૂડી આપણી પાસે છે આખરની મૂડી છે 96,000 રૂપિયા. 96,000 તેમાં ઉપાડ પ્લસ કરવાનો, પ્લસ ઉપાડ. તો ઉપાડ છે 6,000 રૂપિયા. શૂન્ય 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 6 ને 6 12, 12 નો બગડો વધી 1 9 1 10, 1,02,000 રૂપિયા.
હવે તેમાંથી માઇનસ નફો બાદ કરવાનો, માઇનસ નફો રૂપિયા. જો નફો છે 9,000, ₹1,02,000, 1,02,000 માંથી 9,000 બાદ કરીએ તો 93,000. આ 93,000 જે આવ્યા એ આવી શરૂની મૂડી. શરૂની મૂડી બરાબર 93,000. હવે આ 93,000 નું 8% લેખે વ્યાજ. શરૂની મૂડી પર વ્યાજ. તો 93,000 ગુણ્યા 8%. જો કેલ્સીથી ટકા કાઢી લઈએ તો 93,000 ગુણ્યા 8 અને ટકા તો આવે છે 7,440. તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી દાખલો છે, આનો સ્ક્રીનશોટ પાડી લેજો.